કુપોષણનો શિકાર બની રહેલા માસૂમ ગરીબ બાળકોને ગરમ અને પૌષ્ટિક ખોરાક મળે તે માટે શહેરની આંગણવાડીઓમાં અભ્યાસ માટે આવતા બાળકોને પાલિકા દ્વારા ભોજન આપવાનું નક્કી કરાયું છે। અક્ષય પાત્ર સંસ્થાને કોન્ટ્રાક્ટ આપી આજે કોસાડ આવાસ ખાતે આવેલી આંગણવાડીથી આ યોજનાનો મેયરની હાજરીમાં શુભારંભ કરાશે। સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ગરમ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે અક્ષય પાત્ર નામની સંસ્થાને પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। આ સંસ્થા દ્વારા હાલ શહેરની તમામ નગર પ્રાથમિક શાળાઓના બાળકોને ગરમ અને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવી રહ્યો છે। ત્યારે પાલિકા દ્વારા કુપોષણની સમસ્યાને નિવારવા માટે પાલિકાની આંગણવાડીઓમાં અભ્યાસ માટે આવતા બાળકોને પણ અક્ષય પાત્ર સંસ્થા મારફતે પૌષ્ટિક આહાર આપવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી અને તેની ઉપર મંજૂરીની મહોર પણ મારી દેવામાં આવી છે। આ યોજનાનો સોમવારે મેયરની હાજરીમાં કોસાડ આવાસ ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 100 થી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ શહેરની તમામ આંગણવાડીના બાળકોને આ યોજના હેઠળ તાજો પૌષ્ટિક આહાર હવે આપવામાં આવશે। अपना सूरतना मध्यम और निम्न वर्गना गरीब परिवारना जे बाळको छे तेमना कुपोषण माटे खूब चिंता करीने आजथी आ लोकोने 2 વાર नास्तो आपवानो कार्यक्रम शुरू कर्यो छे। आ कार्यक्रम तो वर्षो पहला शुरू थया था, परंतु आ वर्षे आपणे उमेरो करीने अगाऊ नास्तो मळतो हतो ते तो बाळकोने सवारे मळी पण गयो छे અને આજથી જ શહેરના 1000 કરતાં પણ વધારે આંગણવાડીમાં दरेक आंगणवाड़ी में बाळको ने अक्षय पात्र तरफ थी नेतृत्व में आंगणवाड़ी में गरम नास्तो पहुँचावा हे जे फक्त पोषणक्षम नहीं परंतु स्वादिष्ट पण हे। मैं खास सूचना आपी है कि नाना बाळको है एनी मदर साथे नहीं होय तो ज्यां सुधी स्वादिष्ट नहीं हशे आ लोग खाशे नहीं, एटले फक्त पोषणक्षम नहीं, इट मस्ट बी टेस्टी ऑल्सो। महानगरपालिका राज्य सरकार ने संयुक्त उपक्रमे आ अक्षय पात्र योजना हेठळ आ नाना नाना भूलकाओ जे 1 થી 6 वर्षना छे जे मागी नहीं शकता, मने कमिश्नर श्रीए कीधुं कि आ बाळको शुं मागी शके, आपणे आगळ हजी बोलता पण शीख्या होय एवा बाळको माटे आपणे एक ममता पूरी पाडी અને એમના ચિંતા કરીને આ યોજના આજથી અમલમાં મૂકી છે તે બદલ કમિશનર શ્રી એમની ટીમ ને અભિનંદન આપું છું ને રાજ્ય સરકારનો આભાર માનું છું। આ નાના નાના બાળકો અહીંયા વાલીઓ પણ બહેનો ઘણી ઉપસ્થિત છે। હું કહેવા માંગુ છું કે આપનો ખોળો ખૂંદનારું બાળક સીધું આ આંગણવાડીના ખોડામાં આવે છે। आ आंगणवाड़ीनो क्लासरूम एटले फक्त 4 दीवालो नहीं पण त्या मानी ममता पितानु हेत अने वात्सल्य साथे धबकतुं एवुं वातावरण आ अमारा आंगणवाड़ीना क्लासरूमनी अंदर होय छे।